નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા સહકારી આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકાની ઢાંક જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની 77મી સાધારણ સભા સભાસદોની વિશાળ સંખ્યાની હાજરીમાં મળી। 77મી સાધારણ સભા મંડળીના પ્રમુખ જમનભાઈ ગેડિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી। 77મી સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, જિલ્લા બેંકના ડાયરેક્ટરો હરિભાઈ ઠુમ્મર, નરસિંહભાઈ મુંગલપુરા, જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવર્ધનભાઈ ધામેલિયા સહિતના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા। 1500 સભાસદો ધરાવતી ઢાંક જૂથ મંડળી ચરેલિયા, વડેખન સહિત ગામોના 900 સભાસદોની ધિરાણ કરે છે। ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપી દર વર્ષે મહત્વ ધિરાણ રિકવર કરી ખેડૂતોને ધિરાણનો લાભ આપી રહી છે। ખેડૂતોને ધિરાણની સાથે સાથે મંડળી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। સામાજિક પ્રવૃત્તિઓમાં મંડળી સભાસદોને મેડિકલ સહાય, પશુધન ખરીદી સહાય, દીકરીના લગ્ન પ્રસંગે સહિતની સહાય આપી રહી છે। ચોમાસાની અતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ 0% વ્યાજે ધિરાણ આપી ખેડૂતોની મદદ કરે છે। આ સાધારણ સભામાં સહકારી ક્ષેત્રમાં ભીષ્મ પિતામહ વિઠ્ઠલભાઈ રાદડિયાની કામગીરીને યાદ કરી હતી અને ખેડૂતોના સાચા મહિસા ગણાવ્યા હતા। રિપોર્ટર ભાવિશ ગોહિલ, ઉપલેટા। અધિકાર આપવા બાબત પેટા નિયમની કલમ 8(3) મુજબ બહારથી કરજ કરવાની હદ મર્યાદા નક્કી કરવા બાબત 2000। મારું નામ જમનભાઈ માવજીભાઈ ગેડિયા, ઢાંક સહકારી મંડળીનો પ્રમુખ છું। અમારી જે મંડળી છે એ 1500 સભાસદોમાંથી પૈકીમાં 900નું ધિરાણ કરે છે અને જૂથ મંડળી છે। અમારા મંડળીની કાર્યક્ષેત્રમાં વડેખણ અને ચરેલી આ દરેક મળી અને 1500 સભાસદો છે। આ ધિરાણ કરવા ઉપરાંત અમે વિવિધ પ્રવૃત્તિ પણ સમાજને લગતી કરી છે। એમાં જે રેગ્યુલર સભાસદ છે એને દરેકને દર વર્ષે જે રેગ્યુલર સભાસદની દીકરીઓના મેરેજ થતા હોય તો એમાં અમે 5100 રૂપિયા એને ચાંદલા પેટે દઈ છે અને મેડિકલ જે કોઈ સરકારમાંથી એને સહાય ન મળતી હોય, બેંકમાંથી ન મળતી હોય એવા જે દર્દીઓ છે એને 5000 અમે એને મેડિકલ સહાય આપી છે। આ સિવાય અમારા જે આ કમિટી સભ્યો છે, 14ની કમિટી છે, એમાં દરેક એ સિવાય સભાસદો અમારું ધિરાણ ચાલુ થાય, ધિરાણના નિયમ એવા હોય કે 365 દી પૂરા ન થવા જોઈએ, એમાં આગલે દી પૈસા ભરવાના હોય। કોઈ પણ ખેડૂતમાં પૈસા ન હોય તો અમે પહેલાં 50 લાખનું બેલેન્સ કરી અને પછી ધિરાણ કરી છે અને કોઈ પણ ખેડૂતને અમે મુદત વિતેલ થવા દેતા નથી। આ સિવાય સરકાર જે કાંઈ કરી શકતી નથી એ આ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને હિસાબે દરેક 460 મંડળીઓ છે એ દરેકના ક્ષેત્રમાં આજ માનો કે અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો હોય તો વગર વ્યાજે લોન બેંક અમને મંડળી મારફત સભાસદોને ચૂકવે છે। એ સિવાય આ પશુ છેલ્લે હમણાં ચાલુ કર્યું પશુ સહાય, તો એમાંય વગર વ્યાજે પણ જો એ મુદત વીતે તો એને વ્યાજ ભરવું પડે, રેગ્યુલર એ તો વગર વ્યાજે। આ સિવાય સરકાર આ કરી શકતી નથી, એ આ સહકારી ક્ષેત્રના માધ્યમથી મંડળીના આરડીસી બેંકના સહયોગથી અમે આ બધું કરી શકીએ છીએ। રહી વાત એવી કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતમાં આ દરેક મંડળીઓમાં દરેક સભાસદોના જે રેગ્યુલર સભાસદ હોય એનું વ્યાજ મુક્તિનું એને એલાન કર્યું। એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એને પણ નિર્ણય કરવો પડ્યો અને કેન્દ્રમાં એને રજૂઆત કરી કે જો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આ રીતે કરશે તો આપણા હાથમાંથી ગુજરાત સરકાર વહી જવાની। તે પછી આ સરકારને મગજમાં આવ્યું અને સરકારે પણ છે ને આ વ્યાજ મુક્તિનું એલાન કર્યું। ભાઈ એમાં એટલી સતી રહી ગઈ કે જ્યાં એ રાષ્ટ્રીયકૃત બેંક સિવાય કોઈ પણ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જઈ પૈસા ફાળવે તો એ ખેડૂતને આપે છે, ત્યાં સુધી ખેડૂત પાસે વસૂલાત કરે છે।
આ સિવાય કંઈક અમારા જે કમિટી સભ્યો છે એમાં દરેક જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને દરેક તન મન ધનથી અને એકાબીજાના સહયોગથી અમારી વ્યવસ્થિત આ મંડળી લે છે.